आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી સરપંચની ચૂંટણીમાં મતદાન માટે લાગી લોકોની લાઈનો। ખેડાના કલોલી ગામે સરપંચની ચૂંટણી માટે છેલ્લા 3 વર્ષથી સરપંચની ચૂંટણી આવી નહોતી, ત્યાં વહીવટદાર દ્વારા ચલાવવામાં આવતો હતો વહીવટ। ચૂંટણી જાહેર થતાં લોકોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું। ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ કરવામાં આવ્યા। કલોલીના યુવા ઉમેદવારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે જો તે ચૂંટાઈને આવશે તો કોઈ નાત જાતના ભેદભાવ વગર તમામ ગ્રામજનોના વિકાસ માટે કાર્યો કરવામાં આવશે। એડિટર એન્ડ ચીફ ગણેશ રાવત। મારું નામ ગોહિલ વિશાલ કુમાર ભરતભાઈ છે। મોટી કલોલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં મેં ઉમેદવારી નોંધાવી છે। 22/6/2025 ના રોજ મોટી કલોલીમાં ચૂંટણી થઈ રહી છે અને ગામના બધા લોકો ચૂંટણીમાં મતદાન કરવા આવી રહ્યા છે। આગામી સમયમાં હું સરપંચમાં ચૂંટાવીને આવીશ। નાત જાતના ભાવ ભેદ વગર ગામના વિકાસમાં હું તત્પર રહીશ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।